ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા, કેવા કેવા ભગવાનના ભક્તો થયા એ વિશે આપણે વાત કરવાની છે. આપણે તો કેવા ભાગ્યશાળી છીએ, કેટલો કથા વાર્તાનો આપણને યોગ છે, પણ ભગવાનનો યોગ થયાથી કેવા કેવા બુદ્ધિશાળી ભગવાનના ભક્તો થયા હતા એ આપણે જાણવું છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત સાળીંગપુરમાં પધાર્યા. જીવા ખાસેના દરબારમાં મહારાજનો ઉતારો ને તે મહારાજ જમીને ઓસરીમાં ઢોલીએ બિરાજમાન થયા. એ વખતે સાળીંગપુર ગામની બધી ભરવાડ્યો, એ 7-8-10 ભરવાડની બાયું આવી. એમાં ગામમાં હાજો ભરવાડ એ સારા સત્સંગી મહારાજના હેતવાળા, તે એની ઘરવાળી હારે એ બધી બાયુને ભગવાનની બહુ વાતો કરે. બાયુ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, હાલો એના દર્શન કરવા. એમ કરીને બધા બાયુ મહારાજ આવ્યા ને તે બાયુને એ હાજા ઘરવાળની ઘરવાળી બાઘુબાઈ તે લઈને આવ્યા. તે બધી બાયુ છે ને આવીને મહારાજને પગે લાગી અને ઓવારણા કહેતા દુખણા લીધા મહારાજને. અને પછી ભાવથી મહારાજને નિરખીને દર્શન કરવા લાગીને કાળા ઊનના જાડા કપડાં પહેરેલા, જાડા જાડા ઓઢણા ઓઢેલા અને ચાંદીના ઘરેણાં પહેર્યા. મહારાજને થયું કે એની ભક્તિ કેવી છે તે જોઈએ. એમ વિચારી અને એની ભક્તિની પરીક્ષા કરવાને માટે મહારાજે કહ્યું કે બધા બાઈઓ, તમે આવું બધું દર્શન કરતા ને એવું બધું તમને કોઈને શીખડાયું? બાયું કે પુરુષોત્તમ નારાયણ તમે અક્ષરાધિપતિ છો, અમે તો જાડા કપડાં, પ્રભુ અમારું જાડું ખાણું, અમારું જાડું જીવન, અમને કાંઈ ખબર ન પડે. પણ હમણાં બાઘુબાઈ કે આ ભગવાન છે, હાલો દર્શન કરવા. તે અમે આવ્યા. એ મહારાજેની પરીક્ષા કરવા શું કીધું ખબર છે? મહારાજ કે બાયું કે અમારે છે ને આ સાળીંગપુરમાં બહુ મોટો યજ્ઞ કરવો છે, તો એમાં તમે કાંઈ દાન દઈ શકો? કે પ્રભુ અમારી પાસે કાંઈ ન હોય, અમે ઘેટા બકરા રાખીએ. તો કાં ચાંદીના ઘરેણાં પહેર્યા છે ને, એ ઘરેણાં આપી દો ને તો અમે યજ્ઞમાં વાપરીએ. તે બાયું તે એકાબીજાને સામું જોવા માંડી ગયું મહારાજની વાત સાંભળીને. એમાં જે હાજા ભરવાડના પત્ની બાઘુબાઈ હતા ને, એણે ડોકમાં રૂપાની હાંકળી, પગના ઓલા કડલા, કાનના ઠોળિયા ને વેડ ને જાલ ને નાકની નથ ને જે ઘરેણા હતા ને એ બધા ઉતારી અને મહારાજ ચરણમાં મૂકી દીધા. લ્યો મહારાજ, આ ઘરેણા તમને આપ્યા. તો મહારાજ કે અરે બાઘુબાઈ, એ આ આટલા બધા ઘરેણા તમે એને પૂછ્યા વગર દઈ દીધા તે તમને વઢશે આ હાજો. કે મહારાજ એ મન ન વઢે, કાં એ તો તમારા બહુ ભગત છે અને મેં ઘરેણા ભગવાનને યજ્ઞ કરવા માટે આપ્યા, એ તો બહુ રાજી થાય છે. મહારાજ કે બાઈ, તમને આવો ઉપદેશ કોણે આપ્યો કે ભાઈ બધું ભગવાનને દઈ દેવું જોઈએ, પુણ્યદાન કરીએ તો ભગવાન બહુ રાજી થાય? આવી તમને પુણ્યદાન કરવાની કેમ ખબર પડી? ત્યારે બાઈ બોલ્યા કે મહારાજ એવું બધું અમે કાંઈ સમજીએ નહીં, અમારે મન તો તમે ભગવાન છો પ્રભુ, એટલે બધું તમારું જ છે ને તમારું આપેલું જ અમે ભોગવીએ છીએ, અને તમે જ્યારે માગો ત્યારે અમારે ના પડાય નહીં. એવું કીધું. હરિભક્તો આજુબાજુ બેઠા હતા ને મારે કીધું કે જુઓ ભક્તો, આ બાઈઓને કોઈને ઉપદેશ દીધો, કયા એને શાસ્ત્ર વાંચવા ગયા હતા, કયા સાધુએ એનો ઉપદેશ દીધો, એણે કોઈ દી શાસ્ત્રો વાંચ્યા નથી, પણ પૂર્વના સંસ્કાર તો એના કેવા ઉદય થઈ ગયા છે કે ભગવાનને ઓળખી ઘરેણા દેવાય. એ બાયું તૈયાર થઈ ગયા. આવી એની સમર્પણની ભક્તિ છે. ત્યાં તો હાજો ભરવાડા વગડે ગયેલા તે આવ્યા અને મહારાજને દંડવત કરીને બેઠા. મહારાજ કે હાજા, આ તારા ઘરના ભારે ભગત લાગે છો, આ બધાના ઘરેણા બધા એમને આપી દીધા. અરે મહારાજ, એ તો તમારા હતા ને તમને દીધા મહારાજ, એમાં શું નવાઈ કરી? મહારાજ રાજી થયા ને બોલ્યા કે હાજા, અમારે તમારી ભક્તિનું માપ કાઢવું હતું, ઘરેણા જોતા નથી, પાછા લઈ જાઓ. હાજો ભરવાડ કે મહારાજ આપને આપેલી વસ્તુ પાછી લેવાય નહીં. મહારાજ કે અમારી આજ્ઞા લઈ જાઓ. પછી હાજા ભરવાડે મહારાજે આગ્રહ કર્યો ને તે પ્રસાદીના ઘરેણા માનીને પાછા લીધા ને ભગવાન એનો પ્રેમ ને એનો ભાવ જોઈને બહુ રાજી થયા. જુઓ વાલા બહેનો, આ ગામડાની અભણ બાઈઓ
કેવો રાજીપો લઈ ગયા. એને બીજું જ્ઞાન નહોતું, એને કોઈ દી સાંખ્યોગી બહેનોનો યોગ નહોતો, પણ પૂર્વનો બળિયો સંસ્કાર તે ભગવાનને ઓળખી ગયા. જાડા કપડાં પહેરતા હતા તોય મહારાજે પછી એને ઘરેણા પાછા આપી દીધા. આવા પ્રેમી ભક્ત અને ભગવાનને માટે સર્વસ્વ આપી દે એવા આ સાળીંગપુરના આ ભરવાડ બાઘુબાઈ હતા. બરાબર, માટે વિનય, વિવેક, સમજણ ક્યાં જઈને ઊભી રહે છે. આપણે એમ કે આપણામાં જ વિવેક ને આપણામાં સમજણ ને, બરાબર, પણ ભલે અભણ હોય પણ જેને ભગવાનમાં પ્રેમ છે, ભગવાનમાં ભાવ છે, એની પર ભગવાન બહુ રાજી થાય છે. માટે આપણે પણ ભગવાનને તન મન અને ધન સમર્પણ કરીને રાજી કરી લેવા. વાલો મારો પ્રેમ અને વશ થાય રાજી. ભગવાન તો ભાવ અને પ્રેમ ને ભક્તિ હૃદયમાં નિષ્કપટપણું હોય એની પર બહુ રાજી થાય છે. અસ્તુ, જય સ્વામિનારાયણ.